નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચાલો આજે આપણે ધોરણ 8 ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરીશું, જેમાં પ્રકરણની સંપૂર્ણ સમજૂતી આપને આપવામાં આવેલી છે. તો અમારા આવા જ વિડીયો જોવા માટે ઇઝી એજ્યુકેશન ફોર 3ને જો હજી તમે સબસ્ક્રાઈબ, લાઈક ન કર્યું હોય તો કરી દેજો. તો ચાલો આપણે પાઠની સમજૂતીમાં આગળ વધીએ. જેમાં સ્વાધ્યાય 2.2 નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો. જેમાં દાખલો પહેલો, x/2 ઓછા 1/5 બરાબર x/3 વત્તા 1/4. અહીંયા તમને સૂચના આપવામાં આવેલી છે કે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. સમીકરણનો ઉકેલ મેળવવો એટલે એમાં જે ચલ હોય તેની આપણે કિંમત શોધવાની હોય. અહીંયા આપણી પાસે ચલ x છે રકમમાં. હવે આપણે તેનું સોલ્યુશન કરીશું. અહીંયા આપણે જોઈશું કે સૌપ્રથમ આપણે ડાબી બાજુ ચલવાળા પદને લઈ જઈશું અને જમણી બાજુ અચળ પદ છે તેને રાખીશું. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા x/2 હતા અને x/3 હતા એ બરાબરની ડાબી બાજુ આવતા તેની નિશાની બદલાઈ જાય છે, એટલે અહીંયા ઓછાની નિશાની આવી જાય છે. તેવી જ રીતે અહીંયા 1/4 હતા તે બાજુ 1/5 છે એ બરાબરની જમણી બાજુ આવતા તેની પણ નિશાની બદલાઈ જાય છે, એટલે કે ઓછા હતા અને વધતા થઈ જાય છે. હવે આપણે લસા લઈશું. હવે અહીંયા જોઈશું કે આપણે અહીંયા x/2 છે અને x/3 છે. તો કોઈ પણ સરવાળા માટે અથવા બાદબાકી માટે આપણે સૌપ્રથમ તેનો છેદ સરખો કરવો પડે, એટલે કે લસા લેવો પડે. એટલા માટે આપણે અહીંયા લસા લીધેલો છે. એટલે અહીંયા x/3/2/3 ઓછા x/2/2/3 બરાબર. અહીંયા પણ આપણે લસા લેવામાં આવેલો છે. લસા લેવા માટે અહીંયા ઉપર નીચે 5 વડે ગુણેલા છે, વત્તા 1/5ને આપણે અહીંયા 4 વડે ગુણેલા છે, એટલે આપણને અહીંયા લસા મળે છે 6. બંનેના છેદમાં 6 આવે છે. હવે આપણે બંનેના છેદમાં 6 આવે એટલે આપણે આ જે સમીકરણ છે તેમાં બાદબાકી કરીશું. અહીંયા બંનેના છેદમાં લસા 20 મળે છે. હવે આપણે આગળ બાદબાકી કરીએ તો 3x ઓછા 2x છેદમાં 6 બરાબર 5 વત્તા 4 છેદમાં 20. આ રીતના અપૂર્ણાંકની સરવાળો અને બાદબાકી થાય છે. હવે અહીંયા આપણે જોઈશું કે 3x માંથી 2x બાદ થાય છે, એટલે અહીંયા x વધે છે અને છેદમાં 6 છે બરાબર 5 વત્તા 4 એટલે કે 9 છેદમાં 20 છે. હવે આપણે ચલ x છે તેની કિંમત શોધવાની છે. એટલા માટે ડાબી બાજુ ખાલી ચલ x છે તેને જ રાખીશું. તેની સાથે અહીંયા છેદમાં 6 છે તેને આપણે બરાબરની પેલી જમણી બાજુ લઈ જઈશું. x છેદમાં છે એટલે કે ભાગાકારમાં છે, તો બરાબરની જમણી બાજુ આવે તો એ અહીંયા ગુણાકારમાં આવી જાય છે. એટલે ભાગાકારમાં હોય તો અહીંયા ગુણાકારમાં આવી જાય અને ગુણાકારમાં હોય તો ભાગાકારમાં આવી જાય. અહીંયા આપણી પાસે 6 છે તે ભાગાકારમાં છે, તો અહીંયા આપણે 9ની સાથે તે ગુણાકારમાં આવી જાય છે. હવે આપણે અહીંયા તેના ભાગ પાડી અને છેદ ઉડાડતા આપણને x બરાબર 27/10 જવાબ મળે છે. તો આ રીતના આપણે xની કિંમત મળે છે. દાખલો બીજો, n/2 ઓછા 3n/4 વત્તા 5n/6 બરાબર 21. અહીંયા પણ આપણે એ જ રીતના કરવાનું છે. ચલવાળા પદ છે તે અહીંયા આપણે પહેલેથી જ ડાબી બાજુ આપેલા છે. હવે તેના માટે અહીંયા છેદમાં 2 છે, 4 છે અને 6 છે, તેનો આપણે અહીંયા લસા છે કઈ રીતના લેવાય અહીંયા દર્શાવેલો છે. હવે લસા લેવા માટે સૌપ્રથમ છેદની સંખ્યા છે તેના આપણે અહીંયા અવયવ લખેલા છે. અવયવ લખી પછી સરખી સંખ્યા હોય
તે ત્રણેયમાં સરખી સંખ્યા હોય અહીંયા આપણે લીધેલી છે. પછી વધેલી સંખ્યા હોય તે પણ એની સાથે ગુણાકારમાં લીધેલી છે. એટલે આપણને લસા મળે છે 12. એટલે આપણે બધાના છેદમાં 12 છેદ થવો જોઈએ. તેના માટે આપણે અહીંયા છેદમાં 2 હતા અને એને 12 છેદમાં લાવવા માટે ઉપર નીચે 6 વડે ગુણાકાર કરેલો છે. પછી અહીંયા છેદમાં 4 છે તો તેને ઉપર નીચે 3 વડે ગુણાકાર કરેલો છે. અને અહીંયા છેદમાં 6 છે તો ઉપર નીચે 2 વડે ગુણાકાર કરેલો છે. હવે આપણે અહીંયા બધાના છેદમાં 12 આવી ગયા છે. તેથી હવે આપણે તેની સરવાળોને બાદબાકી કરીશું. 6n ઓછા 9n વત્તા 10n. હવે એની સરવાળો કરતાં આપણને 10n 10 ને 6 16n ઓછા 9n એટલે 7n મળશે છેદમાં 12 બરાબર 21. હવે અહીંયા આપણે n છે એ ચલ છે. એના સિવાય જે કંઈ આપણે અહીંયા અચળ કિંમત છે તેને આપણે બરાબરની જમણી બાજુ લઈ જશું. તેના માટે 12 છે એ છેદમાં છે એટલે કે ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં આવી ગયા. 7 છે એ n સાથે ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં આવી ગયા. હવે આપણે અહીંયા 7 તેરી 21 અને 12 તેરી 36. તો આપણે એના ભાગ પાડીએ અને છેદ ઉડાડીએ ત્યારે એનનો જવાબ આપણને 36 મળે છે. હવે આગળ દાખલો ત્રીજો જોઈએ. અહીંયા x વત્તા 7 ઓછા 8x છેદમાં 3 બરાબર 17 છેદમાં 6 ઓછા 5x છેદમાં 2. આમાં પણ આપણે એ જ રીતના કરીશું. ચલવાળા પદ છે બધા બરાબરની ડાબી બાજુ લીધેલા છે. હવે અચળવાળા પદ છે આ બાજુ ડાબી બાજુથી વત્તા 7 છે એ અચળ પદ છે એને જમણી બાજુ લાવતા એની ઓછા નિશાની થઈ જાય છે એટલે નિશાની બદલી જાય છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે બરાબરની ડાબી અથવા જમણી બાજુ સંખ્યાને બદલાવતા તેની નિશાની હોય તે વિરુદ્ધ નિશાની એટલે કે ઓછા હોય તો વત્તા થઈ જાય અને વત્તા હોય તો ઓછા થઈ જાય છે. હવે અહીંયા આપણે ડાબી બાજુ બધા ચલ છે તેનો છેદમાં છેદ સરખા કરવા માટે આપણે લસા લઈશું. અહીંયા છેદમાં 2 અને 3 છે તો 2 અને 3 છે તો તેનો લસા આપણને મળે છે 6. તો આપણે અહીંયા x છે એના છેદમાં કાંઈ નથી તો 6 લાવવા માટે ઉપર નીચે 6 વડે ગુણાકાર કરેલો છે. અહીંયા 5x છેદમાં 2 છે તેની સાથે 6 લાવવા માટે ઉપર નીચે 3નો ગુણાકાર કરેલો છે. તેવી જ રીતે અહીંયા 3 સાથે ઉપર નીચે 2નો ગુણાકાર કરેલો છે. તેવી જ રીતના જમણી બાજુ છેદમાં 6 છે તો આના છેદમાં 6 લાવવા હોય તો 6 નીચે અને ઉપર બંને જગ્યાએ ગુણાકાર કરવો પડે. હવે તેવી જ રીતે આપણે આગળ વધીએ તો 6x વત્તા 15x ઓછા 16x એટલે આપણને જવાબ મળે છે એની બાદબાકી કરતાં 5x મળે છે છેદમાં 6. હવે આપણે જોઈએ કે અહીંયા આ બાજુ 42 માંથી 17 ગયા એટલે અહીંયા ઓછા 25 છેદમાં 6 મળે છે. હવે x જે આપણી પાસે ચલ છે તેને આપણે સમીકરણ ઉકેલવા માટે તેની સિવાય જે અચળ પદ છે અહીંયા ભાગાકારમાં 6 છે તો અહીંયા ઉપર ગુણાકારમાં આવી જશે. અહીંયા ઉપર ગુણાકારમાં 5 છે એટલે કે ઉપર હોય તે અહીંયા જમણી બાજુ આવે ત્યારે નીચે આવી જાય છે. હવે આપણે ઉપર અને નીચે 6 6 છે તે સરખા છે તેટલા માટે એ નીકળી જશે. 5 અહીંયા ઉપર 25 છે તો 5 પંચા 25 એટલે x બરાબર -2 -5 એનો જવાબ મળે છે. દાખલો ચોથો x ઓછા 5 છેદમાં 3 બરાબર x ઓછા 3 છેદમાં 5. અહીંયા જમણી બાજુ જે પદ છે એ આખે આખું ચલવાળું છે એટલે આપણે એ પદને ડાબી બાજુ લઈ જઈએ એટલે અહીંયા આપણે 0 વધે છે. અહીંયા તમારે બંનેના છેદમાં 3 અને 5 છે એટલે કે તેનો લસા આપણને 15 મળે. હવે આપણે અહીંયા જોઈશું કે 3 છે તો એને 15 કરવા માટે ઉપર નીચે 5 વડે ગુણાકાર કરેલો છે. તેવી જ રીતે અહીંયા 5 છે તો ઉપર નીચે 3 વડે ગુણાકાર કરેલો છે. હવે બંનેના છેદમાં 15 છે. અહીંયા 5 છે તેનો x સાથે ગુણાકાર એટલે 5x, 5નો 5 સાથે ગુણાકાર એટલે ઓછા 25, 3નો x સાથે ગુણાકાર એટલે ઓછા 3x, 3નો 3 સાથે ગુણાકાર એટલે 9. હવે તેવી જ રીતના અહીંયા તેની બાદબાકી કરતા 5x ઓછા 3x ઓછા 25 વત્તા 9 મળે છે. x છે એની બાદબાકી કરતાં 2x વધે છે. 25 ઓછા 9 એટલે અહીંયા ઓછા 16 મળે છે. હવે અહીંયા ઓછા 16 છે તેને જમણી બાજુ લઈ જતા તે વત્તા 16 થઈ જાય છે. તેવી જ રીતના x છે તેની સાથે
ગુણાકારમાં 2 છે, જે ગુણાકારમાં છે તેથી એ અહીંયા છેદમાં જતા રહેશે. એટલે 2 અઠ્ઠા 16. તો એના છેદ ઉડાડતા x બરાબર 8 જવાબ મળે છે. દાખલો 5મો 3t - 4 - 2t + 3 બરાબર 2/3 - t. અહીંયા પણ એ જ રીતના અહીંયા આ બાજુ જમણી બાજુ ઓછા ટી ચલ છે, જેને આપણે અહીંયા ડાબી બાજુ લઈ લઈએ ત્યારે વત્તા ટી થઈ જાય છે. અને હવે તેનો લસા લઈએ. 4 અને 3 છે છેદમાં, એનો લસા આપણે 4 તેરી 12 મળે છે. અહીંયા 4 છે તો તેને 12 કરવા માટે આપણે ઉપર નીચે 3 વડે ગુણાકાર કર્યો છે. અહીંયા 3 છે તો ઉપર નીચે 4 વડે ગુણાકાર કરેલો છે. અહીંયા જે ટી છે તેના છેદમાં કશું નથી, તેથી તેના છેદમાં 12 લાવવા માટે 12 વડે જ ઉપર નીચે ગુણાકાર કરેલો છે. હવે અહીંયા જોઈશું કે 3નો 3 સાથે ગુણાકાર એટલે 9t થાય છે. 3નો 2 સાથે ગુણાકાર એટલે અહીંયા 6 મળે છે. 4નો 2t સાથે એટલે 4 દુ 8t મળે છે. 4નો 3 સાથે ગુણાકાર એટલે 12 મળે છે. અહીંયા 12t છે. હવે તેનો સરવાળો અને બાદબાકી કરતા આપણે અહીંયા જોઈશું કે 13t - 18 મળે છે. હવે આપણે અહીંયા છેદમાં 12 છે તેને ભાગાકારમાં છે, તેથી અહીંયા ઉપર એની સાથે ગુણાકારમાં આવશે. અહીંયા ગુણાકાર કર્યા બાદ અહીંયા આપણે 3 ચોક 12 એટલે અહીંયા 8 જવાબ મળે છે. ત્યારબાદ અહીંયા -8 18 છે તેને બરાબરની જમણી બાજુ લઈ જતા અહીંયા +18 થાય છે. હવે 8 + 18 એટલે 26. અહીંયા ટી સાથે 13 ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં જશે. અને 13 અહીંયા 26 છે એના ભાગ પાડીએ 13 દુ 26 એટલે આપણે 13 નીકળી જાય અને ટી બરાબર 2 જવાબ મળે છે. દાખલો 6 જોઈશું, જેમાં m - m - 1/2 બરાબર 1 - m - 2/3. અહીંયા પણ આ ચલવાળું પદ છે તે ઓછા છે, જે બરાબરની આ બાજુ આવતા અહીંયા વત્તા પદ થઈ ગઈ છે. હવે અહીંયા 2 અને 3 છે એટલે એનો લસા 6 આવે છે. એટલે આપણે બધાના છેદમાં 6 લાવવા માટે પ્રથમ પદ છે તેને ઉપર નીચે 6 વડે ગુણીશું. બીજું પદ છે તેને ઉપર નીચે 3 વડે ગુણીશું. અને ત્રીજું પદ છે તેને ઉપર નીચે 2 વડે ગુણીશું. એટલે બધાના છેદમાં 6 અહીંયા આપણને મળે છે, જે આપણો લસા કહેવાય છે. હવે અહીંયા 3નો m સાથે ગુણાકાર અહીંયા કરેલો છે. 3નો 1 સાથે ગુણાકાર કરતા 3 મળે છે. 2નો m સાથે 2m અને 2નો 2 સાથે એટલે -4. હવે અહીંયા જોઈશું કે અહીંયા છેદમાં 6 છે એ ભાગાકારમાં છે, જેને બરાબરની આ બાજુ લાવતા અહીંયા આપણે ગુણાકારમાં આવી જાય છે. હવે અહીંયા 6m - 3m + 3 + 2m - 4. 6m છે એમાંથી 3m બાદ થાય એટલે 3m વધે, અને 2m છે એ વત્તા એટલે કે ઉમેરો થાય એટલે અહીંયા આપણને 5m મળે છે. તેવી જ રીતે +3 અને -4 એટલે -1 જવાબ મળે છે. -1 છે તેને બરાબરની આ બાજુ લઈ જતા +1 થાય છે એટલે 5m બરાબર 7 મળે. હવે mની સાથે 5 ગુણાકારમાં છે તે 7ના છેદમાં લઈ જશું એટલે આપણને mની કિંમત 7/5 મળે છે. દાખલો 7મો 3 કૌંસમાં t - 3 બરાબર 5 2t + 1. અહીંયા આપણે 3નો t સાથે ગુણાકાર એટલે 3t, 3નો 3 સાથે એટલે -9, 5નો 2t સાથે એટલે 5 દુ 10t, 5 × 1 એટલે 5. હવે અહીંયા ચલવાળું પદ 10t છે તેને આપણે આ બાજુ લઈ જશું એટલે 10t - 3t. અહીંયા -9 આપેલા છે અને -5 થાય છે. અહીંયા આપણે છે ચલ વાળું મોટું પદ છે તે જમણી બાજુ આવેલું છે એટલે આપણે 3t છે એને જમણી બાજુ લઈ ગયા છીએ એટલે અહીંયા -t થાય છે. એટલે 7t બરાબર -14 જવાબ મળે છે. ટી સાથે 7 ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં આવી જાય છે. 7 દુ 14 એટલે આપણને ટી બરાબર -2 જવાબ મળે છે. દાખલો 8 15 કૌંસમાં y - 4 - 2 કૌંસમાં y - 9 + 5 y + 6 બરાબર 0. 15નો y સાથે ગુણાકાર 15y,
15નો 4 સાથે 60, 2નો y સાથે -2y, 2નો 9 સાથે 18, 5નો y સાથે 5y, 5નો 6 સાથે 30. હવે આપણે જોઈશું કે સરખા ચલ છે તેનો સરવાળો કરીએ. અહીંયા 15y છે, એના માટે આપણે સરવાળો બાદબાકી કરવા માટે પહેલાં ચલવાળા પદ છે તેને સાથે ગોઠવી દઈશું, જેથી ભૂલ થાય નહીં. હવે અહીંયા આપણે જોઈશું કે 15y ઓછા 2y એટલે 13y મળે, અને એમાં પાછા વત્તા 5y ઉમેરવું એટલે આપણે અહીંયા 18y મળે છે. તેવી જ રીતના ઓછા 60 વત્તા 18 એટલે ઓછા 42 મળે, અને વત્તા 30 એટલે ઓછા 12 જવાબ મળે છે. હવે અહીંયા 18y ઓછા 12 છે, ઓછા 12ને જમણી બાજુ લઈ જતા અહીંયા વત્તા 12 થાય છે. y સાથે 18 છે એ ગુણાકારમાં છે, જે 12ના છેદમાં આવે છે. હવે અહીંયા 4 તેરી 12, 6 દુ 12 અને 6 તેરી 18, 6 સરખો અવયવ છે તે નીકળી જાય છે, અને y બરાબર 2/3 જવાબ મળે છે. દાખલો 9 3 5z ઓછા 7 ઓછા 2 કૌંસમાં 9z ઓછા 11 બરાબર 4, 8z ઓછા 13 ઓછા 17. અહીંયા તમે જોશો કે 3નો 5 સાથે ગુણાકાર એટલે 15z, 3નો 7 સાથે ગુણાકાર એટલે ઓછા 21, ઓછા 2નો 9 સાથે ગુણાકાર એટલે ઓછા 18z, ઓછા 2 ગુણ્યા ઓછા 11 એટલે વત્તા 22, 4 ગુણ્યા 8z એટલે 32z, 4 ગુણ્યા 13 એટલે 52 અને ઓછા 17. હવે આપણે ચલવાળું પદ જે 32z છે તે મોટું ચલવાળું પદ છે, એટલે તે છે આપણે આ જે 15z છે તેને આ બાજુ લઈ જઈએ તો ઓછા 15z અને ઓછા 18 છે તે અહીંયા વત્તા 18z થઈ જાય છે. હવે આપણે બરાબર 52 છે, અહીંયા 52ને આ બાજુ લઈ જઈશું, તેમજ 17ને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ ત્યારે 52 વત્તા 17 ઓછા 21 વત્તા 22. હવે અહીંયા 50z છે એમાંથી 15z બાદ થાય. તેવી જ રીતે જમણી બાજુ 91માંથી 21 બાદ થાય એટલે આપણે અહીંયા 35z મળે છે, અને 91માંથી 21 બાદ થતાં 70 મળે છે. zની સાથે 35 એ ગુણાકારમાં છે, જેથી એ અહીંયા ભાગાકારમાં આવશે, એટલે 35 અને એ ઉપર 70 છે તો 35 દુ 70 એટલે zની કિંમત 2 મળે છે. દાખલો 10મો જોઈએ. 10મો દાખલામાં 0.25 કૌંસમાં 4f ઓછા 3 બરાબર 0.05 બરાબર કૌંસમાં 10f ઓછા 9. 0.25 છે એનો 4f સાથે ગુણાકાર કરીએ અહીંયા તો એનો જવાબ આપણને 1f મળે છે. પછી ઓછા 0.25 છે એનો 3 સાથે ગુણાકાર કરતા ઓછા 0.75 મળે છે. 0.05 છે તેનો 10 સાથે ગુણાકાર કરતા 0.5f મળે છે. તેવી જ રીતે 0.5 ને 9 સાથે ગુણાકાર કરતા 0.45 મળે છે. હવે અહીંયા આપણે ચલવાળા પદ છે એમાં 1f ઓછા 0.5f એટલે 1f છે એમાંથી અડધો f બાદ કરીએ તો 0.5f મળે છે. તેવી જ રીતના 0.75 છે એમાંથી ઓછા 0.45 કરીએ તો જવાબ છે તે 0.60 મળે છે. હવે અહીંયા fની સાથે 0.5 ગુણાકારમાં છે, જે આપણે અહીંયા છેદમાં લઈ જઈએ તો f બરાબર 0.30 છેદમાં 0.5 એટલે f બરાબર 0.6 જવાબ મળે છે. તો આપણું આ પ્રકરણની સંપૂર્ણ સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે. આશા છે કે તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા નવા પાઠના સોલ્યુશન અંગેના વિડીયો, NMMS, PSC જેવા અનેક પેપરોના સોલ્યુશન તેમજ ગણિત અને વિજ્ઞાનને લગતા તમામ નવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ઇઝી એજ્યુકેશન 43 છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને લાઈક કરો અને કોમેન્ટ કરો. તમારી જો કોઈ પ્રશ્ન હોય તે કોમેન્ટ બોક્સમાં લખી અને અમને જણાવો, જેથી અમે તેમનું સંપૂર્ણ સોલ્યુશન કરી શકીએ. તો આ માટે તમારો ખૂબ ખૂબ આભાર.